ગુજરાતી વાત કરીએ તો સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી અને સરપંચના પતિ પર લુખ્ખા તત્વોએ જીવલેણ હુમલો કર્યો છે। સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે ભાજપના નેતા પર થયો છે હુમલો। ચેતન માલાણીના કપડા ફાડી જીવલેણ હુમલો કરવા હોવાનું કહેતા પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા પૂર્વ સાંસદના નિવેદન પ્રમાણે સંપ બનાવવાની ફાવણી બાબતે હુમલો થયાનું અનુમાન। हाल तालुका भाजपना महामंत्री ने सरपंचना पति चेतन मालाणी अमरेली सिविल होस्पिटल खाते खसेडवामां आव्या छे। पूर्व सांसद नारायण काछडिया ने सावरकुंडलाना भाजपना कार्यकर्ताओं और अमरेली भाजपना कार्यकर्ताओं अमरेली सिविल होस्पिटल खाते दौड़ी पहोंच्या हता। हाल चेतन मालाणीनी गंभीर इजाओ होवाना कारणे बेभान अवस्थामां होय जेथी तेनी सारवार शरू करी देवामां आवी छे। सारी हकीकत हवे तो तेओ भाનમાં आवशे त्यारे ज बतावी शकशे के शुं थयुं हतुं। चेतन मालाणी भाનમાં આવે ત્યારે પોલીસ તપાસ થયા બાદ જ સત્ય હકીકત બહાર આવશે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। जी सर, आज घटना घटी तालुका भाजपना महामंत्री पर हुमलो थयो कई बाबते सावरकुंडला तालुका भाजपना महामंत्री चेतनभाई मालाणी गाम खड़सली तालुको सावरकुंडला અને અમારા તાલુકા ભાજપના મહામંત્રી છે એમના ગામની અંદર હજી એમના ફાધરે કીધું છે ચેતનભાઈ તો હજી બરાબર પહેલામાં નથી પાનમાં એટલે કંઈ કહી નથી શકતા પણ એમના ફાધરે એવું કીધું કે ગામમાં કંઈ પાણીનો સંપ બનાવવાનો છે અને ચેતનભાઈના નિશ્ચિત સરપંચ છે ગામમાં તો જે જગ્યાએ સંપ બનાવવાનો છે એ સરકારી જગ્યા છે અને ત્યાં સંપ બનાવવાનો છે ત્યાં કંઈક દબાણ છે એટલે ત્યાં એ સંપના કંઈક કામ કરવા માટે જવાના છે એટલે ત્યાં ગયા એટલે ત્યાં જે લોકોએ દબાણ કર્યું છે એ લોકોએ એમની ઉપર સીધો હુમલો એવી રીતે કર્યો કે એમના કપડાં કાઢી જે અહીંયા લોકો આવ્યા છે એમણે કીધું કે એમના કપડાં કાઢીને પછી હુમલો કર્યો। કપડાં કાઢીને એમણે બે હાથ ઉપર ફ્રેક્ચર છે, પગમાં ફ્રેક્ચર છે, પછી માથામાં પણ વાગેલું છે, એમાં પણ ટાંકા આવેલા છે અને અત્યારે સીટી સ્કેનમાં લઈ ગયા છે। અને જ્યારે ચેતનભાઈ પોતે ભાનમાં આવે ત્યારે ખબર પડે કે હકીકત શું બની છે ને કેવી રીતે બની છે એ પહેલાં તો આપણે તો કંઈ ખબર ના પડે કે કારણ કે જેમને વાગ્યું છે અને જેમની સાથે ઝઘડો થયો છે અને કઈ બાબતથી થયો છે કેવી રીતે થયો છે એ તો એનું પોતાનું નિવેદન લઈએ ત્યારે જ ખ્યાલ આવશે। એટલે જીવલેણ હુમલો છે 100%। કે કદાચ કોઈ બે ત્રણ લોકો અહીંયા બસાવવા ન પહોંચ્યા હોત તો કદાચ એનું મર્ડર પણ થઈ જાય એમાં કદાચ એ પણ એમાં શક્યતાઓ એટલી જ છે કારણ કે વાગેલું એટલું બધું તમે નજરે જોયું છે। એટલે આ રીતનો એક બનાવ બન્યો છે ખડસલીનો સાવરકુંડલા તાલુકાનો। હે લોકો કોણ હતા એ હજી કોઈ મને તો ખ્યાલ જ નથી કારણ કે અમે તો સીધા અહીંયા આવી ગયા પણ જેમને વાગ્યું છે એ તો હજી કંઈક કહેવાના મૂડમાં જ નથી કે કહી શકે એવું નથી।